સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજો. તો જ્યારે તમારું બ્રેકર ક્લોઝ સ્થિતિમાં હોય છે ત્યારે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ ક્લોઝ હોય છે, એટલે કે આવી રીતે બંધ હાલતમાં હોય છે અને કરંટ તેમાંથી સામાન્ય રીતે જે તમારો નોર્મલ રેટેડ કરંટ હોય છે એ પસાર થતો હોય છે. એક્સપ્લોઝન પોટ અને એની આસપાસનું જે ઓઇલ છે સામાન્ય દબાણ અને તાપમાન ઉપર રહે છે, એટલે કે નોર્મલ રેટેડ કન્ડિશન છે આ તમારી. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકાર અને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ પ્રકાર બંને પ્રકારના સર્કિટ બ્રેકરના સિદ્ધાંતો જોડાયેલા છે. પરિણામે આ પ્રકારના સર્કિટ બ્રેકર ફોલ્ટ કરંટના ઓછા મૂલ્ય તેમજ ફોલ્ટ કરંટના ઉચ્ચ મૂલ્ય સાથે સંતોષકારક રીતે કાર્ય કરે છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે, એટલે કે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ પ્રકારમાં ફોલ્ટ થાય છે, ત્યારે પ્રોટેક્ટિવ રિલે ઓપરેટ થાય છે અને એ બ્રેકરને ટ્રિપ સિગ્નલ મોકલે છે. હવે જેમ જેમ તમારા કોન્ટેક્ટ એકબીજાથી અલગ થતા જાય છે તેમ તેમ ઓઇલથી ભરેલા એક્સપ્લોઝન પોટ એટલે કે આર્ક ચેમ્બરની અંદરમાં તેમની વચ્ચે એક આર્ક પેદા થાય છે. હવે આ આર્કની તીવ્ર ગરમીના કારણે આસપાસના ઓઇલમાં એક નાના જથ્થાના ઓઇલનું બાષ્પીભવન થાય છે, એટલે કે વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન ગેસ અને ઓઇલની વરાળ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન ગેસ જે છે એ આ આર્ક ચેમ્બર એટલે કે એક્સપ્લોઝન પોટમાં ખૂબ જ ઉચ્ચ દબાણ અને ઉત્તમ કુલિંગના ગુણધર્મો ધરાવે છે. પોટની ડિઝાઇન એવી રીતે હોય છે અને એ એવી ખાતરી કરે છે કે આ જે વાયુઓ એટલે કે જે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થયું અને જે આ ઓઇલની વરાળ ઉત્પન્ન થઈ છે એના કારણે જે પ્રેશર બને એ મર્યાદિત થાય અને સીધું આર્ક પાથ ઉપર પર જ લાગે, એટલે કે એના ઉપર જ નિર્દેશિત થાય, જેથી કરીને આ ગેસનું દબાણ છે ફોલ્ટ કરંટના મૂલ્ય ઉપર આધારિત છે. હવે જ્યારે ફોલ્ટ કરંટનું મૂલ્ય વધારે છે ત્યારે તમારું જે બ્રેકર છે એ તમારા ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ તરીકે કામ કરશે, ત્યારે ગેસના ઉત્પાદનનો દર વધારે હશે. હવે જ્યારે આર્ક પહેલા અથવા તો બીજા આર્ક સ્પ્લિટરથી આગળ વધે છે અથવા તેને પાર કરે છે ત્યારે જે ક્રોસ જેટ બ્લાસ્ટ વાગે છે એના એક્શનના કારણે આર્ક તમારો શાંત થાય છે, એટલે કે ક્વેન્ચ થાય છે. જ્યારે ફોલ્ટ કરંટ ઓછો છે એટલે કે ત્યારે રેટ ઓછો થશે, દબાણ ઓછું ડેવલપ થાય છે. આથી ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ જે છે એ આર્કને શાંત કરી શકશે નહીં અને મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારા ચેમ્બરના નીચેના ભાગ સુધી પહોંચી જશે અને જે નીચેનો ભાગ જે છે તમારા પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકારનો છે. હવે આ નીચેનું ચેમ્બર જે છે લગભગ બંધ હાલતમાં છે. જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ ચેમ્બરમાંથી બહાર આવી જશે ત્યારે ચેમ્બરના થ્રોટમાંથી જે ગેસ અને ઓઇલનો જે ઝડપી પ્રવાહ આવશે એના કારણે આર્કનું પ્રમાણ નક્કી થાય છે અને દબાણ જે છે એ પોતાની રીતે આ સેલ્ફ એડજસ્ટમેન્ટ પ્રકારનું હોય છે, જેના કારણે આ પ્રકારના બ્રેકરનું નામ સેલ્ફ કોમ્પન્સેટેડ પ્રકારનું બ્રેકર છે અને આ એક્શનને સેલ્ફ કોમ્પન્સેશન કહેવામાં આવે છે. ઉચ્ચ દબાણવાળો જે હાઇડ્રોજન ગેસ છે આર્ક પાથ ઉપર ઝડપથી લાગે છે અથવા તો એના પર બ્લાસ્ટ થાય છે. આ ક્રોસ બ્લાસ્ટ ક્રિયા આર્કને ઠંડો કરે છે અને આયોનાઇઝ્ડ પાર્ટિકલ જે કણ હતા જે આયોનાઇઝ્ડ એને એકબીજાથી દૂર કરે છે, જેના કારણે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધશે એટલે તમારો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જે છે તમારા ઓછા થાય છે. હવે જેમ જેમ માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થશે એમ એમ આર્ક ક્વેન્ચ થતો જશે અને જેમ એ કરંટના નેચરલ ઝીરો ઇન્સ્ટન્ટ એટલે કે કુદરતી શૂન્ય બિંદુની નજીક પહોંચે છે ત્યારે એ ગેસનું દબાણ અને આ ડીઆયોનાઇઝેશનના દરના કારણે ફરીથી સ્ટ્રાઇક થતો અટકી જશે અને આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ જાય છે. તો આ રીતે તમારા બ્રેકરથી આર્ક ક્વેન્ચ થાય છે. આર્ક હવે લુપ્ત થઈ ગયું એટલે કે આર્ક ક્વેન્ચ થઈ ગયા પછીથી આ જે વાયુઓ છે આજુબાજુના વેન્ટ્સ જે હતા છિદ્રો એમાંથી બહાર અથવા તો પોટ્સમાંથી બહાર નીકળી જાય છે. તેમ તેમ પોટની અંદરના ગેસનું દબાણ ઓછું થતું જાય છે અને ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવે છે. તે વખત દરમિયાન જે એક્સપ્લોઝન થયું જે બ્લાસ્ટના કારણે ઓઇલ જે પોટમાંથી બહાર નીકળી ગયું હતું હવે એ તેલ જે ઓઇલ હતું એ પાછું પોટમાં આવે છે, જે આગામી કામગીરી એટલે કે નવેસરથી ફરી ઓપરેશન માટે બ્રેકરને તૈયાર કરે છે. હવે એકવાર ફોલ્ટ ક્લિયર થઈ ગયા પછી બ્રેકરને ફરીથી ક્લોઝ કરી શકાય છે. તો આ રીતે સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે.